વાત કરીએ સાણંદની. સાણંદના ચાંચરવાડી વાસણાના ખેતરોમાં ભરાઈ રહેતા પાણીવાળા સર્વે નંબરોનું સ્થળ અને સ્થિતિ પંચનામું કરી આપવા બાબતે ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરવાડી વાસણા ગામે સર્વે નંબર 318થી 564 અને 873થી 880ની આજુબાજુના સર્વે નંબરોમાં બારે માસ પાણી ભરાઈ રહેવાથી ચાચરાવાડી વાસણાના ખેડૂતો ખેતરમાં છેલ્લા 15 વર્ષથી ખેતી કરી શકતા નથી. આ સંદર્ભે ગામના સામાજિક કાર્યકર અને ખેડૂતોએ મામલતદાર સાણંદને ખેતરોનું સ્થળ સ્થિતિનું પંચનામું કરી આપવા અરજી કરી હતી. પરંતુ લગભગ 3 મહિના વીતવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરાતા મામલતદારને આવેદનપત્ર આપી ત્વરિત ખેતરોનું સ્થળ સ્થિતિ પંચનામું કરાવવા આદેશ કરવા જણાવાયું હતું. ટૂંક સમયમાં આમ નહીં કરાય તો ગામના ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. આજરોજ સાણંદ મામલતદાર સાહેબને તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી સાણંદને આવેદનપત્ર આપી અને ચાચરાવાડી વાસણાના જે સર્વે નંબરોની અંદર હાલ પણ ખેતરોમાં પાણી ભરાઈ રહેલું છે એનું પંચનામું કરવા માટેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું. મામલતદાર શ્રી સાણંદને 3 મહિના પહેલાં રજૂઆત કરવામાં આવેલી, તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા ન છૂટકે આજે આવેદનપત્ર આપી અને અમે એ લોકોને ધ્યાન દોરેલું છે કે જો ટૂંક સમયની અંદર આ અમારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું રહેશે. સદર પાણી ભરવાનો પ્રશ્ન છેલ્લા 15 વર્ષ જૂનો છે, જે તંત્ર સમક્ષ જાણે છે, પરંતુ આજ દિન સુધી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે આયોજન કરવામાં આવેલ નથી. મામલતદાર સાહેબને અમારા ગામ લોકોએ નરા અમને પત્ર આપાબત કર્યા છે, તો એ બધા સાહેબ આવીને ગયા તો હજુ કામ કોઈ કરતું નથી. આમની પહેલા બી એક સાહેબ હતા, એ બી આવીને ગયા, આ લોકો આવીને ગયા લેવો સાહેબ આમંત્રણ પત્ર, તો બી એ બી આવીને ગયા, ખાલી કોઈ આવીને કામ કરતું નહીં. અમારે એવું જોઈએ કામ કરે નિકાલ પાણી લાવવો જોઈએ. અમારો અધિકારી તો આજ તેને મહિના પછી બીજા અધિકારી અમારો પત્ર આપાબત કરવાના ના, એવું નહીં. કામ કરે, કોઈ કામ ના કરે તો કાર્યવાહી એની જરૂર કરવી. કોઈ અધિકારી કામ ના કરે તો કાયદેસર એની ઉપર એક્શન લેવી.